જો બાળકો, જ્યારે આપણે પોતાનું સાધન લઈને અથવા તો બીજા સાધનમાં મુસાફરી કરતા હોઈએ, એટલે જ્યારે ટ્રાફિક આવે અને ટ્રાફિક થાય એ સમયે આપણે ટ્રાફિક સિગ્નલ હોય છે, તેમાં લાલ, પીળો અને લીલો. શું તમને ખ્યાલ છે કે આ સંકેત શેના માટે હોય છે? તો બોલો, લાલ રંગ શેના માટે છે? પીળો અને લીલો સરસ. તો આ ટ્રાફિકનો સિગ્નલ જે વખતે આપણે આ બતાવતા હોય એટલે આ ટ્રાફિકના સિગ્નલનો આપણે ઉપયોગ ના કરીએ તો શું થઈ શકે? સરસ, વેરી ગુડ. તો આ સિગ્નલનો ઉપયોગ ના કરીએ તો અકસ્માત થઈ શકે. તો એના માટે આપણે વિડિયો અહીંયા તમને બતાવું છું. આ ટ્રાફિક સિગ્નલના અમુક સંકેતો છે. તો આ સંકેતો આપણને શું દર્શાવે છે? ટ્રાફિક હોય ત્યારે આ સંકેતો આપણને બતાવે કે દર્શાવે ત્યારે આપણે આનો ખ્યાલ છે કે નહીં, આનો આપણે ઉપયોગ કઈ રીતે કરવો, કયા સમયે આપણે થોભવું, કયા સમયે આપણે તૈયાર રહેવું, તો કયા સમયે આપણે રોડ પસાર કરવો, તો આપણે એનો ડેમો જોઈશું. સાધન લઈને જતા હોઈએ ત્યારે આ સિગ્નલો આપણને બતાવતા હોય છે, બરાબર? તે સિગ્નલનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો તો આપણે અહીંયા ડેમો બતાવીએ છીએ, ધ્યાન રાખજો, બરાબર? અહીંયા સાધન જાય છે, સામે 3 સિગ્નલો છે. ધીમે ધીમે લાલ કલર, પીળો, ડ્રુમ 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 ડ્રુમ, લીલો,